जय गुरुदेव, जय 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 जय गुरुदेव। गुरु तुम विना नहीं कोई मारो लाग्यो काल माया तनु जेથી દુઃખ પામાય ગાધય પારું કોણ કરે સહાય નહીં કોઈ મારું। પ્રેમ ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના અધ્યસ્થાપક અનંત બ્રહ્માંડાધીશ વિશ્વ નિયંતા સકર્તા સતકૈવલના પરમ વિશેષ અંશ, અનંત અંશોના તારણહાર, પરમ મોક્ષના દાતા, સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજના પટ શિષ્ય દ્વિતીય આચાર્ય પૂજ્યપાદ શ્રી નારણદાસજી મહારાજ શ્રી સ્વરચિત પ્રાતઃકાલ ઉપાસના અંતર્ગત ગુરુ મહિમાને વિશે પરમ ગુરુનો મહિમા સમજાવતા કહે છે કે ગુરુ તુમ વિના નહીં કોઈ મારું, લાગ્યું કાળ માયા તણું બહુ લારું, તેથી દુઃખ પામ્યો અગાધ અપારું, કોણ કરે સહાય નહીં કોઈ મારું। આ મનુષ્ય જીવનની અંદર ગુરુનો મહિમા અપરંપાર છે। ભલે આપણે સુખના ગમે તેટલા સાધનો વસાવીએ, છતાં પણ આપણે પૂર્ણ સુખી નથી બની શકતા। એટલે સુખી થવા માટે ગુરુના શરણમાં જવાની આવશ્યકતા છે। આપણા જીવનમાં ગુરુની જરૂરિયાત છે કે જે આપણને જ્ઞાન આપી આપણું અજ્ઞાન દૂર કરે। સંસારની અંદર જેટલા પણ દુઃખો છે, બધા જ દુઃખોનું મૂળ એ અજ્ઞાન છે। આપણી પાસે શિક્ષણ ના હોય તો આપણી આવક ઓછી હોય એટલે એમાંય તકલીફ તો પડે છે। તો એ શિક્ષણનું મહત્વ છે ને આજે લોકો શિક્ષણ માટે બહુ જાગૃત છે। બધાને ખ્યાલ આવ્યો કે જે લોકો શિક્ષિત છે ને સુખી છે, પરંતુ એકલા શિક્ષણથી જ સુખ નથી મળતું। શિક્ષિતની સાથે દીક્ષિત બનવું બહુ જરૂરી છે। શિક્ષિત બનવાથી પ્રાથમિક સુખ મળશે, પરંતુ દીક્ષિત થયા વિના આંતરિક સુખ નથી મળતું। વ્યવસ્થાનું સુખ એ બહારનું સુખ છે। અગર તો શરીરનું સુખ છે, છતાં પણ મનુષ્ય પાસે જો સમજણ ના હોય તો બહારની વ્યવસ્થા પણ એને સુખ આપી શકતી નથી। બહારની વ્યવસ્થા માટે સંપત્તિ જરૂરી છે, પરંતુ સમજણ હોય તો સંપત્તિ સુખ આપે છે, અને સમજણ ના હોય તો સુખ આપવા વાળી સંપત્તિ જ આપણને દુઃખ પણ આપે છે। લગ્ન થયા એટલે પતિ પત્ની એકબીજાને સુખ આપે છે, પણ સમજણ ના હોય તો એકાબીજાને દુઃખ પણ આપે છે। છોકરાઓ એ પણ સુખ આપવા માટે છે,
પણ સમજણ ના હોય તો એ પણ દુઃખ આપે છે. વસ્તુ સુખ માટે છે, પરંતુ સુખનો સંબંધ એના ઉપયોગ ઉપર નિર્ધારિત છે, એના વ્યવહાર ઉપર નિર્ધારિત છે. સંપત્તિનો ઉપયોગ સારું ભોજન કરવા માટે પણ કરી શકાય અને ઘણા કચરો ખાવા માટે પણ કરે છે. બેનો ના પાડે તોય પણ ખાય છે. બેનો સરસ જમવાનું બનાવીને આપે છે તો પણ સમજણનો અભાવ છે. એક બાજુ સુખી થવા માટે આપણે સારા મકાનો બનાવીએ છીએ અને બીજું કચરો ખાઈશું તો એ સારા મકાનમાં સુખી થઈશું કે દુઃખી? એટલે સુખી થવા માટે વિવેકની પરમ આવશ્યકતા છે. કોઈ પણ કાર્ય વિવેક વગરનું હોવું જોઈએ નહીં. દરેક કાર્યની અંદર વિવેકની પ્રાથમિકતા હોવી જોઈએ. બોલવાનું હોય તો પણ વિવેક, નહીં તો મોટા ભાગની સમસ્યાઓનું સર્જન વાણી દ્વારા થાય છે. અને કદાચ સમાધાન કરવું હોય ને તો પણ વાણીથી થાય છે. સદગુરુની, પરમ ગુરુની વાણી દરેક સમસ્યાનું આપણને સમાધાન આપે છે. તો એનું શરણ ગ્રહણ કરવું પડે, એમની વાણી શ્રવણ કરવી પડે, એને સમજવી પડે. એમાં આપણી પ્રીતિ બંધાય તો આપણને કોઈ દુઃખી નહીં કરી શકે. ખાવાનું મળ્યું તો પણ ખુશ, અને કદાચ કોઈ દિવસ ન મળે, બાકી તો ભોજન વગર ચાલે નહીં. પણ ઘણી વાર તો લોકો એટલા બધા દુઃખી હોય છે કે થોડું મોડું થઈ જાય ને તોય દુઃખી થઈ જાય. બોલો, ગરમ ગરમ રોટલી મળે એના પહેલા તો એ ગરમ થઈ જાય. જે ગરમ થાય ને એને બહુ ગરમ રોટલી ના ખવડાવશો, એ તો વધારે ગરમ થઈ જશે. તે ગરમ થઈ જાય ને એને ઠંડી રોટલી ખવડાવવાની. એટલે તમારે વહેલી જ બનાવી રાખવાની, આવે એટલે તૈયાર જ, એટલે ગરમ જ ના થાય. પણ જ્યાં સુધી સમજણ નહીં આવે ત્યાં સુધી બહારની વ્યવસ્થા કંઈ પણ હશે, પરંતુ સમજણ વિના સુખ નહીં મળે. અને સમજણ મેળવવા માટે જે કંઈ કરવું પડે તે કરવું જોઈએ. સમજણ આવશે ને તો બહારની વ્યવસ્થાની એટલી જરૂર નહીં પડે. મતલબ કે જે હશે એ પ્રમાણે આપણે જીવીશું. ઓછી હોય તો પણ ચાલે, વધારે મળે તો પણ વિવેકથી ભોગવીએ. કારણ કે ઘણી વાર વધારે મળી જાય છે ને તો વિવેક માણસ ચૂકી પણ જાય છે. કોઈ પણ વસ્તુનો અતિરેક એ આપણા દુઃખ કે પતનનું કારણ બને છે. માણસ માપનું બોલે ને ત્યાં સુધી ગમે, પણ વધારે બોલે ને તો કોઈને ગમતું. પછી ઘરમાં ઘરવાળી હોય કે ઘરવાળા હોય, સપ્રમાણ બોલે તો બધાને ગમે છે. એટલે દરેક કાર્યની અંદર વિવેકનું મહત્વ છે, જરૂરિયાત અનુસાર કરવાનું મહત્વ છે. પણ આ બધું જ જ્ઞાન સદગુરુના શરણમાંથી મળે છે. હા, થોડું થોડું જ્ઞાન આપણને પરિવારની પરંપરાઓમાંથી મળે છે, એ પણ આખર તો સદગુરુનું જ જ્ઞાન હોય છે. એ પરિવારની અંદર કઈ સંસ્કાર હોય છે તો એના પરિવારને સંસ્કાર મળે છે. પરંતુ વર્તમાન સમયની અંદર એકદમ જલ્દી પરિવર્તન આવી રહ્યું છે. તમે જોજો, અત્યારના વડીલોના વિચારો અત્યારે હાલમાં છે અને એની પછીની પેઢીના ત્રણેયના જુદા જુદા હશે. ડિસ્ટન્સ હશે, બહુ સમયનું ડિસ્ટન્સ છે. ભલે આધુનિક જીવન બદલાતું હોય એની સાથે લોકોનું રહેન સહેન બધું જ બદલાય, વ્યવસ્થા બદલાય,
પરંતુ સાથે સાથે ધર્મના વિચારો હોવા જરૂરી છે, ધાર્મિકતા હોવી જરૂરી છે. એ કોઈ કાળ પણ હોય. સતયુગમાં હતો તોય ધર્મ હતો, ત્રેતામાંય ધર્મ હતો, દ્વાપરમાંય ધર્મ હતો, અને કળિયુગમાં પણ ધર્મ હોવો જરૂરી છે. ધર્મ જ આપણું રક્ષણ કરશે. ધર્મ તો બધા જ પાળે છે. કોણ ધર્મ નથી પાળતું? બધા ધર્મ પાળે છે કે અમારો આ ધર્મ છે, પણ પાળવાનું કોને? હે છે તો ખરો. ધર્મનું આપણને ગૌરવ હોવું જોઈએ, ધર્મનું આપણને જ્ઞાન પણ હોવું જોઈએ. આપણે માત્ર કહેવા પૂરતો ધર્મ પાડીએ તો જેટલા પ્રમાણમાં ધર્મ પાડે એટલા જ પ્રમાણમાં આપણને લાભ થાય છે. આપણા બાળકોને આપણે શિક્ષણ આપવા માટે જાગૃત છીએ, સંપત્તિ અને વ્યવસ્થા આપવા માટે પણ જાગૃત છીએ. એટલી જાગૃતિ ધર્મના સંસ્કાર કે શિક્ષણ આપવા માટે પણ હોવી જરૂરી છે. તો કેવી રીતે આપીશું? આ ગુરુ મહિમાનો પાઠ છે. ગુરુનો મહિમા જાણીશું તો એનું જ્ઞાન આપણને મળશે. એ ગુરુ મહિમાનો પાઠ જો આપણા ઘરમાં થાય ને તો આપણું ઘર પાવન તો થાય, પણ જે કોઈ પાઠ કરે એનું ઘટ પણ પાવન થાય. અને પરમ ગુરુનો મહિમા સમજાશે તો પરમ ગુરુના ચરણમાં પ્રીતિ થશે. પરમ ગુરુના દર્શનમાં પ્રીતિ થશે, એના સ્મરણની અંદર પ્રીતિ થશે, એમની વાણી સાંભળવામાં પ્રીતિ થશે. વાણી સાંભળવાનું મહત્વ છે, કથા છે કે ગ્રંથનું અધ્યયન હોય, એ અભ્યાસ કરવાની રુચિ મહત્વની છે. એના એક એક શબ્દોનું જો મૂલ્ય કરીએ ને તો 500 ની નોટ કરતા પણ કિંમતી હોય છે. છતાં પણ મળતું નથી. એમ કહેવાય છે કબીર સાહેબ એ મહાન સંત થઈ ગયા. એમની પાસે જ્ઞાનનો ઊંચો અનુભવ હતો. કરુણાસાગર મહારાજ પછીનું જો કોઈ અનુભવનું જ્ઞાન શ્રેષ્ઠ હોય તો એ કબીર સાહેબનું છે, અખા ભગતનું છે. બીજા અનેક મહાપુરુષો થયા છે એમાં. પરમ ગુરુએ બધાનું બહુ વિવેકથી વર્ણન કર્યું છે. કોનું જ્ઞાન, એનો અનુભવ ક્યાં સુધીનો છે, દુનિયામાં અલગ અલગ બધું શું છે, એનું વિવેકથી વર્ણન કર્યું છે. અને આ જગતની અંદર સત્યની સ્થાપના કરી છે. સત હંમેશા એક હોય છે, બે નથી હોતા. લોકોના મત અનેક હોય છે, પણ એની અંદર સત એક જ હોય છે. એ સતનો સંદેશ લઈને પરમ ગુરુ આવ્યા છે. સત કૈવલ સાહેબ. આ જગતના જે સાહેબ છે, સર્જનહાર છે, એ સત છે અને કૈવલ છે. જે સર્જનહાર છે એને આ શબ્દ લાગે છે, એનું નામ નથી, છતાં પણ પરમ ગુરુએ નામ તરીકે એનું આરોપણ કર્યું છે. કૈવલને મંત્ર પણ આપ્યો છે. કૈવલ એ મંત્ર પણ છે. કૈવલ કૈવલ કરીએ ને તોય આપણા મનમાંથી જે મેલ છે ને ધીમે ધીમે દૂર થઈ જશે. એટલે કબીર સાહેબ જ્ઞાની પુરુષ હતા. એમને જ્યારે આ શરીર છોડવાનો સમય આવ્યો, બધાને એક દિવસ જવાનું છે, આપણે બધા જાણીએ છીએ.
પણ કોઈ તૈયારી ખરી આપણી એના માટે નહીં. હમણાં તમે ભજનમાં ગાતા હતા, સૂર્ય અને ચંદ્રની જેમ આપણું જીવન ઉદય અને અસ્ત થવા વાળું છે. તમે સરસ ભજનો ગાતા હતા અને ગાવા જોઈએ, બધાને પણ આવડવું જોઈએ. ગાતા ના આવડે તો સાંભળવા જોઈએ. બજારે ઓટલે બેસી રહેવાનું એના કરતા આ પ્રવૃત્તિ આપણે કરવી જોઈએ અને વારસામાં બાળકોને આપવી જોઈએ. નહીં તો બાળકોને ભવિષ્યમાં ભજન શું છે એની ખબર નહીં પડે. એને પછી પૂછો ને ભજન સાંભળવા છે એ શું કહેવાય, ફિલ્મના ગીત તો એ ખબર છે, કારણ કે ડીજે માં વાગતા હોય એટલે આપણે ના સાંભળવું હોય ને તોય સાંભળવા મળે. અને સાંભળવા મળે એટલું જ નહીં, આપણા છેક અંતરમાં ઉતારી દે એટલા ફોર્સ થી આવતા હોય. તો એ જ રીતે આપણે ધર્મનું જ્ઞાન આપવા માટે પણ ફોર્સ કરવો પડશે. તો કબીર સાહેબને જવાનું થયું ત્યારે એમની પાસે જે જ્ઞાનનો અનુભવ હતો એ આપવા માટે એમની સાનિધ્યમાં અનેક ત્યાગી શિષ્યો હતા, સાધુ હતા, પણ એમની પાસે જે અનુભવ આપવો હતો એ આપવાનો કોઈ અધિકારી ન હતો. આપણી પાસે કોઈ કિંમતી વસ્તુ હોય તો ગમે તેને આપી ના દેવાય, એનો હંમેશા સદુપયોગ કરે એને આપવી જોઈએ. આપણે તો વારસો તો ઘણો ભેગો કરીએ છીએ, પણ પરિવાર આવી પેઢી છે એને બગાડી ના નાખે એનું ધ્યાન રાખવું જોઈએ. એવા સંસ્કાર આપવા જોઈએ કે આપણી સંપત્તિનો સદુપયોગ થાય. માત્ર ભેગી કરીને આપવાથી સુખી નથી થતા. જેને તૈયાર સંપત્તિ મળે ને એ જલ્દી બગડી જાય, એને મહેનત ના કરવી પડે એટલે આળસુ બની જાય, એશ આરામ કરે. એટલે પરિશ્રમના સંસ્કાર બાળકોને આપવા જોઈએ. બધી જ વસ્તુ તૈયાર નહીં આપવી જોઈએ, એને પરિશ્રમ કરીને કમાતા શીખવવું જોઈએ. તો અહીંયા કબીર સાહેબ અનુભવી હતા, એને અંતરદ્રષ્ટિથી આ જગતમાં નિહાળ્યું. એમની પાસે હતા એમાં કોઈ સાધુ અધિકારી નહોતા એ વસ્તુ આપવા માટે. સાધુ બધા સાધુ જ હતા, સારા જ હતા, પણ જે એમની પાસે અનુભવ છે એ ગ્રહણ કરી શકે એવા નહોતા. પરમ ગુરુ આપણને ગતિ આપવા માટે આવ્યા છે, પણ આપણી પાસે એટલી લાયકાત નથી કે આપણે એને ગ્રહણ કરી શકીએ. એટલું આપણી પાસે પ્રેમ નથી. આપણે પ્રેમ ક્યાં જોડ્યો છે? ચારે બાજુ. આપણે દેવ મંદિરે દર્શન કરવા જવાનું હોય તો ટાઈમ ના મળે, પણ બજારે ખરીદી કરવા જવાનું હોય તો કેટલી દુકાનો ફરે બોલો. સંબંધો કરવાના હોય તો કેટલા ઠેકાણા ફેરવવા પડે છે. એમ જ આમાં પણ આપણી રુચિ હોવી જોઈએ. એટલે બધામાં બધું જરૂરી છે. શાકભાજી લેવું હોય તો 5 જગ્યાએ પૂછવું જોઈએ. એવી જ રીતે ધર્મ લાભ લેવા માટે પણ આપણે વિચરણ કરવું જોઈએ. તો કબીર સાહેબે અંતરદ્રષ્ટિથી નિહાળ્યું ત્યારે એ કાશીમાં નિવાસ કરતા હતા. તો બાંદુગઢ નામનું ગામ હતું. એની અંદર એક ભક્ત વૈષ્ણવ જે 40 ગ્રામની સેવા કરતા હતા. હોય છે ને 40 ગ્રામ, શાલિગ્રામ છે. તો એક નહીં, આખું એક ગાડું ભરાય ને એટલા બધા શાલિગ્રામ હતા. જ્યાં જાય ત્યાંથી લઈ આવવાના. એક શ્રદ્ધાનો વિષય છે.
પછી તો બધાનું પૂજન કરવાનું હોય એટલે બધા ગોઠવી દે ને પછી એક પીછો લઈને આખો મારી દે એ બધાનું પૂજન થઈ જાય. એ શ્રદ્ધાથી આ પૂજા કરતા હતા. જ્યારે જ્ઞાન માર્ગની અંદર સમજણથી કામ કરવાનું હોય છે. છતાં પણ એ ધર્મદાસ હતા એ બહુ જ નિર્મળ વૃત્તિના હતા. અને આ પૂજ્ય શ્રી કબીર સાહેબના જ્ઞાનનો અનુભવના અધિકારી હતા. એક તો સાચા ગુરુની આપણે શોધ કરવી પડે ત્યારે સાચા ગુરુ મળે. અને જો કોઈ શિષ્ય અધિકારી હોય, ગયા જન્મનું એનું સુકૃત હોય, તો સામેથી એને સદગુરુ મળે છે. સદગુરુ એને શોધીને આવે છે. કાં તો ગુરુની શોધ કરવી પડે ને કાં તો ગુરુ આપણને શોધતા આવે. સંસારની અંદર પણ આવું બને છે ને, ઠેકાણા શોધવાના હોય તો કેટલું બધું શોધે તારે ઠેકાણું મળે છે. અને ઘણાને વળી સામેથી મળી જાય, પણ એની એટલી લાયકાત હોય, એની એટલી શ્વાસ હોય તો બધાની નજરમાં હોય ને કોણ શું કરે છે, એટલે પછી સામેથી લોકો પૂછે ને એને બહુ શોધવા ના જવું પડે. તો આપણે આપણી લાયકાત વધારવાની છે, સુધારવાની છે. જો લાયકાત હશે તો આપણને લાયકાત પ્રમાણે બધું મળશે. લાયકાત ન હોય એને તમે કઈ સારી વસ્તુ આપી દો ને તો પણ એની પાસે ટકતી નથી. લાયકાત મહત્વની છે. પરમ ગુરુ કરુણાસાગર બાપજી આ જંબુદ્વીપની અંદર પ્રગટ થયા. હેતબાઈ માતાને મળ્યા બાલ સ્વરૂપે. હેતબાઈ માતાએ કોઈ ભક્તિ કરી નહોતી, એની ખબર પણ નહોતી. એ તો માત્ર એના બાળકને લઈને પિયર જતા હતા. હા, તો એને તરસ લાગી, બાળકને કિનારે મૂક્યું અને સંજોગ અનુસાર એ ઝાડીમાંથી એક નાહેર આવી અને એમના બાળકને લઈ ગયું. એટલે માતા પાણી પીને આવે છે, પોતાના બાળકને નથી જોતા. ત્યારે કલ્પાંત કરવા માંડે છે. એ કેવું કલ્પાંત હશે એ તો માતાઓ જાણે. એવા જ કલ્પાંતથી જો આપણે પ્રભુને મેળવવા માટે પ્રાર્થના કરીએ તો ચોક્કસ પ્રભુ આપણને મળે જ. આજે સંસાર માટે આપણને પીડા થાય છે, દુઃખ થાય છે, આપણે રડીએ છીએ, એટલું ભગવાન માટે રડીએ છીએ. જોઈએ છે બધાને, હો, પણ એના બદલામાં કશું છોડવા તૈયાર નથી. ભગવાન તો કે હું તમારો એકનો જ થાવ, બધાનો ના થાવ. પછી તમે બધાના થાવ ને તો મેળ ના પડે મારી સાથે કે આ મારું ના મારું ના મારું. મંદિરમાં જાય ત્યારે ભગવાન કે તમે મારા, અને ઘરે જઈને કે પછી ઘરવાળાને તમે મારા. એવું નથી ચાલતું. હા, એ બંને સંબંધ અલગ છે. અહીંની પરિસ્થિતિ પ્રમાણે આપણે કર્તવ્ય નિભાવવાનું છે, પણ આપણું તો કશું રહેવાનું નથી સંસારમાં. આપણું કોણ છે એનું તો નાનદાજી મહારાજ શ્રી કહે છે, ગુરુ તુમ વિના નહીં કોઈ મારું. આ સાચી વસ્તુ છે અને આ સંબંધ આપણે જોડવાનો છે. અને સત્યની સાથે જો સંબંધ જોડાઈ જશે, જીવનમાં કોઈ ચિંતા જ નહીં રહે. કોઈ પરિસ્થિતિ તમને દુખી નહીં કરી શકે. બાકી લાખ પ્રયત્ન કરશે ને કરોડો રૂપિયા કમાઈ લે, કોઈ પણ વ્યવસ્થા કરી લે,
માણસને દુખી થવાનું જ છે. આ શરીરમાં શું થઈ જાય શું ખબર. વ્યવસ્થા એની જગ્યાએ રહે છે પણ શરીર ચાલે નહીં તો કરવાનું શું? પેરાલિસિસ થઈ જાય પછી કઈ વ્યવસ્થા કામ લાગે છે? ડોક્ટર એમ કહી દે તમે ઘરે રહ્યો રાખજો અને સેવા કરજો, પણ મરીજને શું સમજવાનું? એને કેટલી પરાધીનતા. માણસ ત્યારે એટલી જ ઈચ્છા રાખતો એક બસ આપણું શારીરિક કાર્ય આપણી જાતે થાય ને તોય ઘણું છે, પણ એ બીજાને કરવું પડે ત્યારે ઘણું દુઃખ થાય છે. આ કોઈની પરિસ્થિતિ હોય ને એને જોઈને આપણે સમજવાનું, ભલે આપણી પરિસ્થિતિ ના હોય, પણ વ્યવસ્થા જ માત્ર સુખ નથી. એટલે સાચું સુખ એ ગુરુ સાથેના સંબંધનું છે, ગુરુ સાથેના જ્ઞાનનું છે. આપણી સુરતા જો ભગવાન સાથે લાગી જાય તો અહીંયા કઈ પણ પરિસ્થિતિ બની જાય તો પણ આપણે દુઃખી નહીં થઈએ. એટલે હેતબાઈ માતા એને પરમ ગુરુ મળ્યા ત્યારે પરમ ગુરુએ પોતાની ઓળખાણ આપી કે હું તમને કેમ મળ્યો છું. મેં લાયકાતની વાત જે કરું છું ને એટલા માટે કહું છું કે હેતબાઈ માતાની લાયકાત હતી. ઘણી માતા હોય એના બાળકો ગુમ થઈ જતા છે, એ રડતા હશે, પણ બધાને ભગવાન મળતા હેતબાઈ માતાને બાલ કુવેર મળે. આપણે તો એક સારા સંસ્કારી બાળકો મળે ને એની આશા રાખીએ. પરમ ગુરુ મળવા એ તો ભાગ્યની વાત છે, પણ પરમ ગુરુની કૃપાથી આપણને સારા સંસ્કારી બાળકો તો મળી શકે છે. બાળકોને આપણે સારા સંસ્કાર આપી શકીએ છીએ. આપણા યુવાન બાળકોને આપણે કહીએ કે બાળકો તિલક કરવાનું છે તો કરશે? એ ફેશન પ્રમાણે વાળ કપાવીને આવશે. બોલો, આપણે કહીએ તિલક કરવાનું તો એને નહીં ગમે, પણ એ કાનમાં બુટ્ટી પહેરશે. લ્યો, એક કાનમાં બુટ્ટી પહેરવાની હોય ને તો પહેરી લેશે. દીકરીઓને પણ તિલક કરવાનું હશે તો કદાચ શરમ આવશે. અત્યારે તો નાક પણ નથી વિંધાવતા. હવે નાકમાં કાણા પાડવાના કે ખોટા એ કરતા એમને બહુ સારું છે. એને સંસ્કૃતિનું કોઈ મહત્વ નથી, એને ગમે નહીં, કારણ કે એને એ વિજ્ઞાનને માને. એ કે આ નાક શરદી થઈ જાય ને પછી નડે બહુ સાફ કરવામાં, એટલે એ ના રાખે. એ કે આમે આપણે જે સરસ દેખાઈએ છીએ એને શું જરૂર છે, પણ એ પગમાં દોરો બાંધશે પાછા. લ્યો, મારે પૂછવું પડે આ કેમ પગમાં વા થયો છે કે શું છે, તકલીફ છે કઈ? કે ના, એમ જ બાંધ્યો છે. તો જરા ગળામાં ગુરુ મહારાજની કંઠી ધારણ કરો, એનું ગૌરવ રાખો, એનું મહત્વ છે. કપાળમાં તિલક કરો એ શણગારની સંસ્કૃતિ છે. લોકો કઈ તિલક કરીએ તો જ ભક્તિ થાય, તિલક ન કરો તો પણ થાય. પણ જે ભક્તિ કરશે ને અવશ્ય તિલક કરશે ને મહત્વ આપશે, કારણ કે ઋષિ મુનિઓની આપેલી આ સંસ્કૃતિ છે. કરુણાસાગર મહારાજ તો સ્વયં જ્ઞાન અનુભવ લઈને આવ્યા છે. એને કઈ જ જરૂર નથી, કઈ કરતા કઈ જરૂર નથી, કારણ કે શરીર ધારણ કર્યું ને એ કોઈના આધારે નથી લીધું. એ સ્વયં પ્રગટ થાય છે અને અદ્રશ્ય થઈ જાય છે. એટલા મહાન વિભૂતિ વાળા છે, એના ઉપર તો કુદરતી ચિહ્નો છે, છતાંય એ તિલક ધારણ કરે છે, કારણ કે કૈવલનું તિલક છે. એમને કરતા માલિકે આજ્ઞા આપી છે કે જીવોને તમારે આજ્ઞા આપવાની છે કે તમે ભાલ તિલક ધારણ કરજો. તો પરમ ગુરુ એ ગુરુ છે, એ સ્વયં ધારણ કરી અને કહે છે. કારણ કે ઉપદેશ તો ક્યારે લાગે? આપણે આચરણ કરીએ તો જ લાગે ને. તો પરમ ગુરુ સ્વયં ધારણ કરે છે ને આપણને કહે છે કે તમે ભાલ તિલક કરો. આપણે એના દર્શન કરતા હોઈએ ને, તો જો ધ્યાનથી દર્શન કરીએ ને તો એના દર્શનની અંદર કેન્દ્રમાં તિલક પણ આવશે.
જો એ તિલક હટાવી દેવામાં આવે ને તો સ્વરૂપનું કોઈ મહત્વ નથી રહેતું. એના દર્શનનું કોઈ મહત્વ, કોઈ પણ દેવ હોય, જોયો છે ફોટો તિલક વગરનો? નહીં હોય. એમ આપણા કપાળમાં તિલક હોય ને તો આપણું સ્વરૂપ દર્શનીય બને છે. બાકી તો પૂતળા તો છીએ જ. પૂતળા હોય છે ને બધા બનાવેલા, એના જેવા જ છીએ, કઈ ફરક નથી. એટલે તિલકનું મહત્વ છે, સંસ્કાર છે. તો અહીંયા લાયકાત હોય તો આપણને ગુરુ સામેથી મળે છે, અને કાં તો જે શિષ્યોને સાચા ગુરુની પ્રાપ્તિ કરવી હતી એમણે બહુ શોધ કરી છે, બહુ જ વિચરણ કર્યા પછી એને સાચા ગુરુ મળે છે. એટલે આપણને પરમ ગુરુનું શરણ મળ્યું હોય તો સમજવાનું આપણું અહોભાગ્ય છે. હું તો કહું એને શરણમાં ન આવ્યા હોય, પરંતુ અહીંયા સત્સંગ પારાયણ હોય ને સગાઓ આવે ને તો એ ભાગશાળી કહેવાય કે એને પરમ ગુરુના દર્શનનો લાભ મળ્યો છે. તો હેતબાઈ માતાને પરમ ગુરુ મળ્યા, એનું ભાગ્ય હતું, એની લાયકાત હતી. બાલ કુવેર સ્વરૂપે પ્રગટ થઈ, બાળ સ્વરૂપે, અને હેતબાઈ માતાને કહે છે કે માતા ગયા જન્મની અંદર તમે તપ કર્યું છે, ત્યારે આ જન્મની અંદર એમને વચન આપેલું હતું. ત્યારે પરમ ગુરુ એને જંગલની અંદર બાળ સ્વરૂપે મળ્યા. તો તપ કરવા માટે એની ચાહના હતી. ગયા જન્મની અંદર હેતબાઈ માતા અને એમના પતિ જે રઘુવીર હતા એ પાલકી દ્વીપમાં હતા. આપણે રહીએ જંબુ દ્વીપ છે, હવે એ દ્વીપો શોધવા તો બહુ મુશ્કેલ છે, પણ પરમ ગુરુ એ બધો ઇતિહાસ લખ્યો છે કે એણે ગયા જન્મમાં કેવું તપ કર્યું, તો બીજા જન્મમાં મારા વચન પ્રમાણે કે છે હું એમને મળ્યો. તો કેવું તપ કર્યું ને આપણા બધાના માટે પ્રેરણારૂપ છે. એક ગ્રહસ્થી હતા, એમના લગ્ન થયા, બ્રાહ્મણ કુળમાં જન્મેલા હતા. એનું નામ સુમંતા હતું અને પતિનું નામ હરદેવ હતું. લગ્ન થયા પછી બંનેનો એક સંજોગ હશે, બંને એવા પાત્ર હશે કે બંને સંસ્કારી જીવોનું શુભ મિલન થયું લગ્નમાં. આ લગ્ન જે થાય છે ને બધા, એ બધા ભેગા થાય છે ને, એમાં પણ એના કર્મનો સંબંધ જોડાયેલો છે. ગમે તે પાત્ર જોવું ને તો બંને એમ લાગે કે બધા બરાબર જ છે. એક ગરમ હોય, એક નરમ હોય, તો સમજવાનું એ બધું ગોઠવણ છે બરાબર, તો જ ચાલે, નહીં તો ચાલે. બે ગરમ ભેગા થાય તો વિસ્ફોટ થાય પાછો. એટલે કર્મ અનુસાર એ બંને ભેગા થતા હોય છે. એમ અહીંયા બંને ભક્તિ કરવાની ભાવના વાળા અંશો ભેગા થયા છે. એની અંદર સમાનતા હોવી જોઈએ. જો આ પૃથ્વી પર પતિ અને પત્ની બંને જો ભક્તિની ભાવના વાળા બને ને તો એનું દાંપત્ય જીવન સુખી જ રહે. બસ એ જ બનવાની જરૂર છે. પતિ અને પત્ની હોય, એકની અંદર કોઈ વિશેષ ભાવના હોય તો જે ઓછી હોય એને એના જેવી વધારવી જોઈએ. પણ આપણે તો એવું છે ને કે બેનો દીવાબત્તી કરે તો ભાઈઓ બહુ ચિંતા નહીં. કોઈ ઘરમાં વળી ભાઈઓ જાગ્રત હોય ને એ કરી લે તો બહેનોને ચિંતા નહીં. પણ ભોજનમાં તો આવું નથી કરતા આપણે. બધા જ જમીએ છે તો બધા પૂજા પાઠ કેમ નથી કરતા? આપણા બાળકોને આવડે છે પ્રાર્થનાઓ, પૂજા, આરતી? આરતી કેમ કરવાની હોય એ ખબર છે? કે 3 વાર જળ મૂકવાનું, પછી એક રૂમાલથી આપણે લુછાવર કરવાનું 3 વાર,
પછી આરતી લેવાની, પછી છેલ્લે પણ 3 વાર જળ મૂકીને લુચ્છાવર કરવાનું, આરતી ફરતું પણ જળ મૂકવાનું. આરતી ફરતું તો બધા મૂકે જ છે, પણ ખબર નહીં એ કઈ કરવાનું ના હોય ને રોજ, એટલે કેમ ખબર હોય? પણ તમાકુ ખાતા હોય ને એની વિધિની ખબર હોય કે તમાકુ લેવાની, પછી આમ મચળવાની, અને પછી પાછી આમ કરવાની, પછી આમ ચપટી ભરી અને પછી મૂકવાની. આ બધી એને ખબર હોય એની વિધિની. મસાલો ખાતા હોય ને એને એની ખબર હોય. એ એકદમ આમ ઘસી ઘસીને મસળવાનો, એમ જેમ આપણે લોટ મસળીએ ને એવી રીતે આમ આમ કેળવવાનો અને પછી એમાંથી ખાવાનું. તો આપણે જે કરવાનું છે વિધિ આપણે કરીએ તો આવડી જાય. હું કહું જે વિધિ છે ને સવારે સાંજે 2 વખત બોલવાનો નિયમ લઈ લો. તમે બધા પારાયણો કરો છો, એમાંથી એક વસ્તુ તો શીખો કે આપણે સંકલ્પ કરીએ કાં તો સર્જનહારની જે બોલાય છે તો એના સાનિધ્યમાં જઈશું જ. આપણે એક નિયમથી આ કાર્ય કરે, નાનકડું છે ને વાંચીને કરવાનું. આપણે ભણ્યા તો એનો ઉપયોગ શું? જો આપણને ખાવાની ખબર ના હોય તો આ શિક્ષણનું મહત્વ શું? તમે પૈસા ખર્ચાવો શું કામના? અને જે કઈ ક્રિયા કરો એની પાછળ પૈસા ખર્ચાય છે એ પણ શું કામના? અને ઘરમાં એની અંદર વિરોધ થતો હોય છે, વિચારો મળતા નથી. એમાં પતિ અને પત્નીના વિચારો મળવા જોઈએ. પત્ની એમ કે આ ન કરવું જોઈએ તો પતિ એને સ્વીકારવું જોઈએ. બંનેના વિચારો મળી જાય તો જીવનમાં સુખ છે અને એને વ્યક્તિગત રીતે પણ લાભ છે. જો તમારું એક અંગત વ્યક્તિ તમને કશું સારી વાત કહે ને તો તમારે માનવી જોઈએ, અને ન માનો તો પછી તમે કેવી રીતે સુખી થઈ શકો? એકબીજા પ્રત્યે સ્નેહ હોય છે તો એ વસ્તુ સમજવી જોઈએ, એની અસર આપણને થવી જોઈએ. આ કોઈ સામાન્ય બાબતો નથી. એટલે હરદેવ અને સુમંતા લગ્ન થયા પછી ભગવાનનું ભોજન કરવા માટે, અને આ સંસારમાં એમણે જોયું, આ મરણ પ્રસંગો જોયા, અને એનું દુઃખ જોઈને એને એમ થયું કે આપણે આ ત્રાસમાંથી છૂટવું છે. અહીંયા તો સગવડ કરી લીધી, આ જીવન આપણે સુખી પણ રહ્યા, પણ અંતકાળ તો આવશે, અને અંત આવતા સુધી વચ્ચે ઘણી સમસ્યાઓ હોય છે. ઉંમર થયા પછી વૃદ્ધાવસ્થા જીવીએ તો સારું છે, પણ વૃદ્ધાવસ્થા આવશે ગમે તો. બોલો શું કરવું છે? તમારે વહેલા જવું છે કે વૃદ્ધાવસ્થા જોઈએ છે? શું પસંદ કરશો? વહેલા જવાનું પસંદ કરશો? ના, એવું તો ના કરાય ને. આ માનવ જીવનનો મોકો મળ્યો છે, પછી ક્યાં મળવાનો? ભલે ની વૃદ્ધાપણું આવે તો શું થઈ ગયું? બેઠા બેઠા ભજન જ કરવાનું છે ને, માળા ફેરવવાની, બીજું શું? પણ મન સ્થિર નથી થતું. બેસી રહેવાનું હોય તો પણ લોકોને ગમતું, એ બોલ બોલ કર્યા જ કરે તો મુસીબત ઊભી થાય. છતાંય પણ વડીલો આપણા સારા છે. ઘરે જે રહે છે ને, છોકરાઓને હાચવાનું કામ કરે, એનાથી થાય ને તો બધું જ કામ કરે. લ્યો, અત્યારે યુવાન બહેનો જેટલું જ કામ કરે. એને બહાર જવું હોય ને તો એ વડીલો સાચવી લે છે ઘર. આપણી સંસ્કૃતિ છે, પણ ગમવા જોઈએ, આદર કરવો જોઈએ, અને એમાં જ સુખ છે. બાકી બ્યુટી પાર્લરમાં તૈયાર થઈને ફરવામાં કઈ સુખ નથી. એને વડીલો ગમે નહીં, ઘરમાં ફેશનના કપડા પહેરવાના હોય એટલે ગમે નહીં, કાં તો ફર્યા કરવાનું, એમ કઈ સુખ નહીં મળતું. તમે બીજાને સારા દેખાવ કરો એનાથી શું સુખ મળે? કઈ જ નથી, ભ્રાંતિ છે. બીજાને સારા દેખાતા તો નથી જ પાછા. સુંદરતા નથી એટલે માણસને બીજાને આકર્ષિત કરવા માટે ડેકોરેશન કરવું પડે છે, ચિત્ર વિચિત્ર. જો તમારા જીવનની વાસ્તવિક સુંદરતા હોય, તો આપણું જીવન જ સારું હોય, તો આ કશું નાટક ના કરવું પડે.
એટલે લોકોની અંદર આચરણની કઈ વિશેષતાઓ નથી ને, એટલે એ પછી ચિત્ર વિતર કરીને વાર બધું આકર્ષણ કરે છે. એટલે એની અંદર સુંદરતા નથી, આકર્ષણ છે માત્ર. લોકો એના પ્રભાવમાં તો આવી જાય, પણ ભેગા થાય તો ભેગા ના રહી શકે. હા, પાછા એ બાર રમકડું જે સારું દેખાતું હોય ને, એટલે એ સુંદર આકર્ષિત થાય, પણ ઘરે લાવે ને પછી થોડા દિવસમાં એ સેટ નથી થતું. કારણ એનામાં સુંદરતા નથી. સુંદરતાની અંદર આપણો સ્વભાવ સુંદર જોઈએ. શરીર તો જે છે તે જ. લોકો વધારેમાં વધારે બીજાને શરીરથી યા તો કપડાથી પ્રભાવિત કરવાના, કાં તો જટાથી પ્રભાવિત કરવા પ્રયાસ કરે, કાં તો જુતિયા પહેરીને. આ બધા એના પ્રભાવિત કરવાના માધ્યમો છે. પછી તો ગાડી બંગલા ને સંપત્તિ ને બધું જ હોય. એમાં મોટા ભાગની દુનિયા એના પ્રભાવમાં જ આવતી હોય છે. પણ વાસ્તવિક સુંદરતા એ એના સ્વભાવમાં છે. જેનો સ્વભાવ સરળ હોય ને એ સુંદર છે, અને બધાને ગમે. જેની અંદર સેવાની ભાવના હોય એનો સ્વભાવ સુંદર છે. તો એ સેવાના સંસ્કાર મહત્વના છે. તો હરદેવ અને સુમંતા ભગવાનની ખોજ માટે પરિવારનો ત્યાગ કરી દે છે, ઘરનો પણ ત્યાગ કરી દે છે. આ ત્યાગ એનો એટલો છે, આપણે ઘરમાં રહીને કરવાનું છે. હરદેવ અને સુમંતાએ કર્યું છે, એ કરવું ઘણું કઠિન છે. પતિ અને પત્ની બંને ગામ છોડીને નીકળી જાય છે, ઘર છોડીને નીકળી જાય છે. જે કઈ પરિવારમાં કોઈ હશે એનો ત્યાગ કરીને બંને, એ મનની કેટલી તૈયારી હશે. આપણે થોડી વાર માટે ક્યાંક જવું હોય તો હજુ આપણું મન તૈયાર, આપણે પાછા આવવાનું હોય એના એ જ દિવસે તોય આપણી તૈયારી. પારાયણમાં તો આવ્યો છું, પછી ક્યારે તમે આવશો ખબર નહીં. પણ અહીં ઘરે બેઠા લાભ મળી જાય, તમારે બહુ ચિંતા નહીં કરવાની. જે પારાયણ હોય એનો સત્સંગ એ જ તારીખમાં, જે તારીખે થયો ને એ જ તારીખમાં હોય છે યુટ્યુબ ઉપર. તમારે ફરી એની તિથિ આવે ને તો સાંભળી લેવાનું. એના ત્યાગમાંથી આપણને બળ મળે છે કે આપણે ઘરમાં થોડું થોડું તો છોડી શકીએ કે નહીં. સંધ્યાનો સમય થાય તો થોડો ટીવી નો મોહ છોડીને આપણે ભગવાન પાસે અડધો કલાક બેસીએ, પૂજા પાઠ કરીએ. સાંજે પાઠ હોય, સવારે પૂજા હોય. અડધો કલાક શાંતિથી બેસવું જોઈએ, અને બેસવાથી શાંતિ મળે છે. પણ શાંતિથી ના બેસે તો શાંતિ મળતી. બેઠા હોય અહીંયા પણ મન ક્યાંય બીજે ફરતું હોય તો લાભ નથી થતો. જેમ ટીવી આગળ બેસીએ તો કેટલા આમ ખુશ થઈ જઈએ છે. ભૂખે ના લાગે, ટાઈમ ના ખબર હોય કે ભાઈ જમવાનું થઈ ગયું છે, ભૂખ લાગી છે, બધું ભૂલાય છે. બોલો, હે અમારા યુવાનોને પૂછો, ભારત પાકિસ્તાનની મેચ રમાતી હોય અને 6 વાગે શરૂ થઈ હોય, પછી તમે 7 વાગ્યા 7:30 એમ કયો જમવાની, કોઈ ચિંતા જ નહીં. એમ હા, ઇન્ટરવેલ પડે ને તો જમી લે, મેળ પડે તો. એ સિવાય વચ્ચે તમે કહો તો ના જમાય. આ છે પ્રીતિ, જરૂરી છે. આટલી પ્રીતિ હોવી જોઈએ. બાકી એમાંથી બેનિફિટ તો કઈ જ નથી ને. હે, બેનિફિટ ખરું કશું કઈ જ નથી. પણ એક એની અંદર ટેલેન્ટ છે, એકાગ્રતા છે, એનું એક આખા જગતમાં મહત્વ છે. બાકી મેં જોયું ને તો એ પ્લેયરો છે ને શું કરે, પૈસા તો કમાય છે, પણ એમાંથી મોંઘી મોંઘી ગાડીઓ લાવીને પછી એમાંથી લઈને ફેરવાના હોય, બીજું કઈ કરવાનું નહીં દેશ માટે. તો શું મહત્વ છે?
એ પૈસા કમાય છે, લક્ઝરિયસ ગાડીઓ લાવે. એક ગાડી હોય તો બીજીની જરૂર ના હોય, પણ 3-4 લાવ્યા હોય, શોખ હોય. તો એમાં આપણો તો સમય બરબાદ થાય છે. આપણે તો હાલીને જવું પડે ને, એની ગાડી કે આપણને તો કામ લાગવા નહીં. તો પછી આપણે આપણું વિચારવું જોઈએ ને, એમાં આપણે ધ્યાન આપવું જોઈએ. તો ભગવાન આગળ અડધો કલાક બેસવાના સંસ્કાર પરિવારે બધા સાથે બેસીને કરવું જોઈએ. એકલા છે ને, અત્યારના વાતાવરણમાં એકલા બેસવાનું બળ નથી હોતું, કારણ કે બીજા બધા વાતાવરણનો પ્રભાવ વધી ગયો છે ને, એટલે આપણા હાથમાં મોબાઈલ તો હોય જ, એ જ આપણને ક્યાંય ના જવા દે. મંદિરના ઉપાસનાનો સમય પણ આપણો જતો રહે, અને એક જીવન જીવવાનો અભ્યાસ થઈ જાય છે, એટલે એમાં આપણો સમય પછી જતો જ રહે. તો હેતબાઈ અને સુમંતા અને હરદેવે ઘરનો ત્યાગ કર્યો છે, સુખનો ત્યાગ કર્યો છે. પરંતુ એનાથી પણ શ્રેષ્ઠ સુખ મેળવવા માટે, એટલે એના માટે એ સુખનો ત્યાગ નથી, પણ એના માટે વાસ્તવિક સુખ ન હતું. ભગવાનનું ભજન એ જ સાચું સુખ છે. જ્યારે મન લાગી જાય ને, ત્યારે અહીંના કોઈ સુખની જરૂર ના પડે. બાકી મેચ રમ્યા પછી તો જમવું પડે, એમાં કઈ ભૂખ્યા તો ના રહેવાય. એ જોઈએ ત્યાં સુધી બરાબર, પણ પછી તો ભૂખ લાગે. જ્યારે ભગવાનનું ભજન તો એવું છે, એમાંથી એવો રસ મળે છે કે કદાચ તમને કેટલાય દિવસો સુધી ન મળે ને તોય ચિંતા ના રહે. પણ એની એકતામાં આપણે રહેવું પડે, એની એકતામાં. એટલે હરદેવ અને સુમંતા જંગલમાં જઈને તપ કરે છે. ખાવાનું શું? તો કે ફળ, એકદમ શુદ્ધ આહાર, કોઈ મરી મસાલા વાળું નહીં. એટલે ભગવાનમાં જ પ્રીતિ રહે. એક એક ફળ ખાઈને ભગવાનને યાદ આવે કે ભગવાને શું સુંદર ફળ બનાવ્યા છે, કેવા રસ બનાવ્યા છે. રહેવાનું ક્યાં? ત્યાં તો કોઈ મકાન હતું નહીં, અને આપણે તો મકાન હોય તોય તકલીફ છે, બોલો. હે, તો રહેવાનું હતું જંગલમાં. એ કુટિયા બાંધી હોય તો, નહીં તો લોકો ઝાડ ઉપર પણ નિવાસ કરતા હોય છે. પણ ઋષિમુનિઓ જંગલમાં કુટિયાઓ બાંધીને રહેતા. ઘાસ ફૂસની કુટિયા બાંધીને આડું બંધ કરી દે, એટલે હિંસક પ્રાણીનો ભય ના લાગે, અને ભગવાનનું ભજન કરે ને એનો ભય ટળી જાય છે. પછી એ ધ્યાનમાં બેસી જાય ને તો એને કઈ પ્રાણીનો ભય ના હોય. એ ભગવાન સાથે જેની એકતા થઈ હોય, એના નજીક કોઈ પ્રાણી આવે ને એની કોઈ હિંસા પણ ન કરે. એને ભય નથી રહેતો. અને એવી એ સાધના કરતા હતા, ભગવાનને પામવાની એવી ચાહના હતી કે કરુણાસાગર મહારાજ એ જ સમયે પાલકી દીપની અંદર પ્રગટ થયા હતા. પોતાનું નામ હતું ભવ ભીડ ભંજન સાહેબ. ભવની ભીડને ભાંગનારા એવા પરમ ગુરુ જ્ઞાન દ્રષ્ટિએ અવલોકન કરી અને સામેથી જ્યાં હરદેવ અને સુમંતા ગુંજારન વનમાં તપ કરે છે, ત્યાં એને દર્શન આપવા માટે જાય છે. જો એમની લાયકાત હતી, એમની ચાહના હતી, તો ભગવાન સામેથી આવી જાય છે. અને કાં તો આપણી ચાહના હોય ભગવાનને શોધીએ તો પણ એ ભગવાન આપણને મળી જાય છે. સંસારની અંદર બધું જ છે. સકલ પદાર્થ હે જગ માહી, ભાગ્ય બિના નર પાવત નાહી. ભાગ્યનો મતલબ એમ છે કે કાં તો તમારું ભાગ્ય પુણ્ય હોય તો તમને મળે છે, અને કાં તો તમે મહેનત કરો એ જ તમારું ભાગ્ય બને છે.
અમારા બાળકો ભણે છે તો એની મહેનત છે, મહેનત પછી એનું ભાગ્ય બનશે. તો સારી મહેનત કરશે, આગળ જતા એને સારી નોકરી મળશે. સારી નોકરીના પાછળ પાછું જોડાયેલું હોય છે ને બધું, લગ્નનું, એના આધારે બધું જોડાણ હોય છે. પણ એ બધું ભૌતિક રીતે ગોઠવાઈ જાય ને તો પણ એને હરખી રીતે આંકવું હોય ને તો પાછી સમજણ જોઈએ. હા, એટલે શાસ્ત્રનું અધ્યયન પણ સાથે સાથે કરવું જોઈએ. આપણા ઘરમાં ઘણા બધા ધર્મગ્રંથો છે હિન્દુ ધર્મના, જેનું અધ્યયન કરવાનો એક નિયમ હોય ને, રોજ ના થાય તો અઠવાડિયામાં એકવાર અડધો કલાક કરીએ ને તોય આપણા બાળકોને એનું સંસ્કાર પ્રાપ્ત થાય, એ મહાપુરુષોની ઓળખ થાય, એમના વિચારો મળે. એટલે પરમ ગુરુ હેતબાઈને મળે છે તો ગુરુ સાથેનો સંબંધ એ જ સાચો સંબંધ છે. અહીંયા પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ શ્રી કહે છે, ગુરુ તુમ વિના નહીં કોઈ મારું, લાગ્યું કાળ માયા તણું બહુ લારું. જ્ઞાન દ્રષ્ટિથી પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ શ્રી આ જગતની અંદર જોયું. જો આપણી પાસે જ્ઞાન દ્રષ્ટિ હોય, જોવાની દ્રષ્ટિ હોય તો ખબર પડે કયો સંબંધ સાચો કહેવાય. સંસારના સંબંધો સંસારની રીતે જોડાયેલા છે, પણ એનું મહત્વ આપણા જીવનમાં કેટલું છે એ તો સરખો ચાલે ને ત્યાં સુધી સારું, બાકી બગડ્યો એટલે કામ પતી ગયું. આ શરીર સારું છે તો સારું છે, પણ બગડ્યું તો કોઈ મજા નથી શરીરમાં. એમ સંબંધો જો સારા ચાલે ને, પણ સારા કેવી રીતે ચાલે? એ પણ ધર્મથી જ ચાલે, ધર્મના વિચારથી જ ચાલે. બાકી આ સંસારની અંદર માયાથી આ સંબંધો સારા રહેતા, માયા બધા સંબંધો બગાડે છે. એનું નામ છે માયા. ઘરમાં ક્લેશ તો માયા, લોભ તો માયા, ક્રોધ તો માયા. આ બધી માયા છે. આપણે કોઈ જે સંબંધો જોડાયેલા હોય એને તોડવાની જરૂર નથી, પણ આપણી અંદર રહેલી જે કુટિલતાઓ છે એને જ દૂર કરવાની છે, જે આપણા સંબંધોમાં તિરાડ પાડે છે. અને આ સંબંધો મજબૂત ક્યારે રહી શકે? કે આપણે બધા ભેગા મળીને ભગવાનનું ભજન કરીએ, ભેગા મળીને ધર્મનું કાર્ય કરીએ. એક કરતું હોય તો બીજાએ પણ એની સાથે જોડાવું જોઈએ, આ મહાલાભ લેવો જોઈએ. આ નિમિત્તે થાય ને એવી રીતે આપણે એમ જ પણ કરવું જોઈએ. ભજનો સાંભળવાની રુચિ આપણને, બસ એક ભજન ના સાંભળીએ ત્યાં સુધી આપણને કંઈ ગમે નહીં. વ્યસનીને વ્યસન વગર નથી ગમતું, એમ આપણા માટે ભગવાનનું સ્મરણ, પૂજા, પ્રાર્થના કે કીર્તન કે સારા ગ્રંથનું અધ્યયન, માણસ બિલકુલ ફ્રી હોય તો શું કરવું એક પ્રશ્ન થાય. નવરાશનો સમય તો બધાને મળતો હશે, પણ આ નવરાશના સમયે આપણે શું કરવું એનું કઈ આયોજન આપણે નથી કરતા, વિચારતા નથી કે આનો ઉત્તમ આપણે ઉપયોગ શું કરીએ. આપણે એવું કંઈક રાખવું જોઈએ કાર્ય કે મારે જ્યારે સમય મળે ત્યારે મારે આ કામ કરવાનું. કોઈ એક ભજન સાંભળવાનું, અત્યારે તો સારું છે આ ટેકનોલોજીને લઈને, નહીતર તો પહેલા તો ક્યારે કંઈક કાર્યક્રમો થતા ત્યારે ભજનો સાંભળવા મળતા. અગર તો કોઈ ગાતા હોય ત્યાં મળે ભજન સાંભળવા. હવે પછી આપણા ઘરમાં ઇન્સ્ટ્રુમેન્ટ આવ્યા ત્યાર પછી ત્યાં આપણે સાંભળતા થયા. અને હવે તો ઇન્સ્ટ્રુમેન્ટ સ્વતંત્ર આપણા હાથમાં આવી ગયું, જ્યારે સાંભળવું હોય ત્યારે, જેટલું સાંભળવું હોય ત્યારે કાનમાં ઇયરફોન નાખીને આપણે સાંભળી શકીએ. રસ્તાનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ, પણ ઘણા જુઓ ને તો કાનમાં એક લટકણિયા નાખ્યા, ભગવાન જાણે અંદર હું સાંભળતા હોય. એટલે એ પાછું સિક્રેટ ખરું કે આ શું સાંભળે એ ખબર પડે, એના કરતા બહાર સાંભળે ખબર તો પડે કે આ ભજન સાંભળે છે. એકવાર સારસાપુરીમાં એક ભાઈ બેઠો હતો, ત્યાં બાખડે મેં પૂછેલા, ભાઈ તું શું સાંભળે છે? તો કે નવરો બેઠો હતો, જરા ગીતો સાંભળતો હતો.
જે સ્થાનમાં આપણે આવ્યા હોય ત્યાં આપણી ચાહના અલગ હોવી જોઈએ. ભજન સાંભળવાનું મહત્વ છે. હે ભજન ના ભરોસે રહેજો, એ અંતે નરયોપશે. ભજન ના ભરોસે રહેજો, અંતે નરયોપશે. અમર બીજ જેને હાથ આવ્યું એને કાળ કેમ કરી લોપશે. એ અમર બીજ જેને હાથ આવ્યું એને કાળ કેમ કરી લોપશે. આપણે કોઈ અમર મુદ્દો હાથમાં લઈ લેવાનો છે કે હું અજર અમર છું, હું શરીર નથી. આવી એક મનોસ્થિતિ આપણને મળશે તે દિવસે શરીર આપણા માટે એક મેલા કપડા તમે છોડી દો ને એમ સહજ છૂટી જશે. નહીં તો આ છોડવું બહુ મુશ્કેલ છે. જેટલી સંસારની માયા આસક્તિ મોહ હશે એટલું જ આ શરીર છોડવામાં આપણને તકલીફ પડશે. પણ અમર બીજક જે અમર લક્ષ્ય છે, મહાપુરુષે આપેલા જે બીજકો છે, એ જેને મળી જાય એને પછી કાળ કશું કરી શકતો નથી. બાકી કાળ તો આવશે જ, રહેવાશે નહીં એટલું દુઃખ થશે. એ તો જે જતા હોય એને ખબર હોય. પણ એ સમયે જો ભગવાનનું નામ જેને યાદ આવી જતું હોય તો સમજવાનું કે ભાગશાળી છે અને શરીર છોડવામાં એને બહુ તકલીફ નહીં પડે. દુઃખના સમયે આપણે ભગવાન યાદ આવવા જોઈએ. આવે છે આપણે મતલબથી તો આપણે કરીએ જ છે થોડું થોડું, પણ એટલા મતલબ પૂરતું નહીં. હંમેશા આપણે એને યાદ કરવા જોઈએ. અને ખાસ દુઃખની વેળાએ આપણે કરીએ. નહીં તો લોકોને દુઃખ આવે ને તોય ખોટા વિચારો આવે કે આના કરતા તો મરી જવું હાલ. મરી જવું સહેલું નથી હોતું, એનાથી ભયંકર દુઃખ છે. જે દુઃખ આવ્યું છે ને એના કરતા કઠિન દુઃખ છે. પણ લોકો ખોટા રસ્તા લેતા હોય છે, પણ એ માર્ગ સારો નથી, સાચો નથી. ખોટા વિચારો માણસને દુઃખી તો કરે છે, એના જીવનનું પતન કરી દે છે. એટલે નેગેટિવ વિચારો જીવનમાં સ્વાભાવિક હોય છે. હા, કઈક મુશ્કેલી આવે ને એટલે આમ કરી નાખે, તેમ કરી નાખે, આ બધું થઈ જ જાય આવેશમાં. એ ગુસ્સો આવે ત્યારે વિચારજો તમારા મનના વિચારો કેવા છે. નેગેટિવ આવી જશે કોઈના પ્રત્યે. જેના પ્રત્યે ગુસ્સો, જેના માટે ગુસ્સો, એના પ્રત્યે આપણે નેગેટિવ વિચારીશું. પણ થોડો સમય પછી પાછું ભૂલી પણ જઈશું, ફરી પાછા હતા એમ. એટલે નેગેટિવ વિચારનો પ્રભાવ આપણા ઉપર ના રહે. દુઃખને તો હસતા હસતા સ્વીકારી લઈએ અને ભગવાનનું ભજન કરીને એને આનંદમય બનાવી દઈએ. દુઃખને પણ આપણે સુખમાં બદલી દેવાનું છે. તો ભગવાનના નામની અંદર એનો મહિમા છે, જાણીએ ને તો એમાં સુખ મળશે. બાકી નામ એ તો નામ શબ્દ છે, અક્ષર છે. અક્ષરનો મહિમા સમજવો પડશે. કરુણાસાગર મહારાજ શ્રી જ્ઞાન દ્વારા આપણને સર્જનહારનો મહિમા સમજાવે છે. ગુરુ મહિમા પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ સમજાવે છે કે આ જગતની અંદર સાચો સંબંધ એ ગુરુનો છે અને પરમ ગુરુનું સ્વરૂપ આપણે જે રહીએ છીએ ને આ બ્રહ્માંડની અંદર સર્વત્ર છે. પણ આ તો પ્રગટ સ્વરૂપે દર્શન આપીને જ્ઞાન આપ્યું છે. બાકી સર્વત્ર એનું સ્વરૂપ વ્યાપક છે. બ્રહ્મ સ્વરૂપે એમનું દિવ્ય શરીર છે. પણ એની એકતા કરવાની યુક્તિ આપણે મેળવવી પડશે. નહીં તો બધી જગ્યાએ હોવા છતાંય લોકો દુઃખી તો છે જ ને. કારણ કે એની સાથે એની પ્રીતિ નથી, એની શ્રદ્ધા નથી, એની ઓળખ નથી. ઓળખ આપણી ખોટામાં થઈ છે, વિચારો ખોટા, તો દુઃખી થવાના. બાકી પરમ ગુરુ આપણી પાસે જ છે.
તો અહીંયા નારણદાસજી બાપજી કહે છે, ગુરુ તુમ વિના નહીં કોઈ મારું. બસ એક પોકાર કરવો પડશે, ગુરુ સિવાય આ જગતમાં આપણું કોઈ છે હે? કેવું નામ છે દાદા રમેશભાઈ? કોઈ ગયું એમની સાથે? ના ગયા? કોઈની પ્રીતિ નહોતી એવી કે તમે રોકાઈ જાઓ હું જતો રહ્યો, બદલામાં કોઈ જીવન આપે એવું ખરું? કોઈ જ નહીં. તો હવે આપણી સાથે એનો સંબંધ પૂર્ણ થઈ ગયો, શરીર છૂટતાની સાથે જ. હવે ક્યાં ગયા આપણને ખબર નથી. એની પાછળનું આપણું આ કર્તવ્ય છે, આપણે પૂર્ણ કરી દઈએ છીએ. પછી એ આત્મા સાથેનો આપણો ઋણાનો સંબંધ હશે તો મળશે, પણ એ ખબર નહીં હોય આપણને. બાકી આ જગતની અંદર કેટલાય શરીરો આપણે ધારણ કર્યા, વિચાર કરો. તો આ મોકો મળ્યો છે માનવ જીવનનો, ફરી આવો મોકો મળશે? તમે ભજનમાં ગાવશો કે નહીં? એવો ફરી અવસર નહીં મળે. આ અવસર મળ્યો છે હરિ ભજવાનો, એવું ગાવશો તો ખરો? તમે શું ગાવશો? હે ગાવશો? હા. તો એનાથી આપણામાં જાગૃતિ આવે છે. ભજન ગાવાથી આપણે સ્મરણમાં આવે છે કે આવો મોંઘો અવતાર નહીં મળે, તો એમાં ભગવાનમાં આપણી રુચિ થાય છે, એના ગુણગાનમાં આપણું મન સ્થિર થાય છે. તો એક સત્ય છે કે આ જગતની અંદર માલિક જે સર્જનહાર છે આપણા છે, આપણે એમના છીએ. અને એની ઓળખાણ કરાવે એનું માધ્યમ એ પરમ ગુરુ છે, એ પણ આપણા છે. એના સિવાય માલિક સાથે આપણો સંબંધ થવાનો નથી. એટલે ગુરુ તુમ વિના નહીં કોઈ મારું. આ પરમ ગુરુનું જ્ઞાન આપણે સાંભળીએ, એનો મહિમા જાણીએ, ત્યારે ખરેખર એમ સાચી આપણને ઓળખ થશે કે પરમ ગુરુ જ આપણા છે. અને આપણે બધા છીએ એ, તો એમાં આપણે મારા માનવા કરતા આપણે બધા જ એમના છીએ એવો સંબંધ જોડવાનો છે. સંસારમાં જે કઈ સંબંધો જોડાયેલા હોય, પણ એ સંબંધને આપણે શું કરવાનું કે પરમ ગુરુના આપણે બધા છીએ. અને ખરેખર જો થઈ જઈએ ને, તો જીવનમાં કોઈ સમસ્યા રહેશે નહીં. એ જ સાચું સુખ છે. લાગ્યું કાળ માયા તણું બહુ લારું. દુઃખ તો છે બધું, પણ એમાંથી છૂટવાનો આ એક ઉપાય છે. પરમ ગુરુ આપણને મળ્યા છે, આપણું અહોભાગ્ય છે. આજે સદગત આત્મા રમેશભાઈની પાવન સ્મૃતિમાં આપણને પૂજ્ય શ્રી નારણદાસજી મહારાજશ્રીના માધ્યમથી ગુરુ મહિમાની જે વાણી છે એના શબ્દો દ્વારા આપણને જે કંઈ બોધ મળ્યો છે એ ખરેખર આશીર્વાદરૂપ છે. અને સદગત આત્માની એક સાચી શ્રદ્ધાંજલિ છે. એના આત્માને શાંતિ મળે એવી આ સાચી શ્રદ્ધાંજલિ છે. બાકી ખાટલો ને ગાદલા ને ગોદડા મોકલીએ ને તો એને કઈ શાંતિ ના થાય. લોકો ભલે કરે છે પરંપરા અનુસાર, પરંતુ એને શાંતિ ના થાય, કારણ કે એની કોઈ જરૂર જ નથી. એને શરીર તો અહીં છોડીને ગયા છે, ગાદલા ગોદડાની ક્યાં એને જરૂર છે? પણ એક તો પરંપરા બધી ચાલતી છે સમાજની અંદર, પણ એમાંથી આપણે થોડા બહાર નીકળીને આ કાર્ય કરીએ છીએ. ઉત્તમ પ્રકારનું છે કે જેનાથી એના પરિવારને લાભ થાય, એ જ એના આત્માને શાંતિ. હંમેશા વડીલો એમ ઈચ્છે છે કે અમારા પરિવારજનો સુખી રહે, તો એ ખુશ રહે. તો જે સત્સંગથી બધાનું કલ્યાણ થાય એનાથી આત્મા ખુશ રહે છે, પ્રસન્ન રહે છે. અને વિશેષ પરમ ગુરુની કૃપા મળે છે ત્યારે એના શરણમાં એને શાંતિ મળે છે.
તો આ સાથે અહીંયા આપણો સમય થાય છે, તો કથાને વિરામ આપીએ છીએ. બાકીની કથા એ જ વિષયની છે. સવારે વિસ્તારથી આગળ આપણે શ્રવણ કરીશું. અસ્તુ સત્કેવલ સાહેબ. સરસ સરસ કેવલ કરતા કી જય. ધીમે ધીમે. કૃષ્ણ સ્વામી મહારાજ કી જય. જય પૂજ્ય શ્રી હરજી મહારાજ કી જય. આચાર્ય મહારાજ કી જય. જય 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 ગાદી શાસ્ત્રી જય. ધામ કી જય. કથા સત્સંગ પૂર્ણાવતી કા સત કેવલ. નીચે બેસી 3 વાર પગે લાગવાનું છે. ખોળામાં ખુલ્લા હાથ રાખી માથું નમાવીને સત કેવલ સાહેબ. કેવલ હંસો સત કેવલ સાહેબ. બાજુ બાજુ સૌને પ્રેમથી સત કેવલ સાહેબ. સત કેવલ સાહેબ. સમર્થ સત ગુરુદેવ દેવાધિ દેવ દયાલમ મહામંગળમય મૂરત સુરત સુખ રૂપરસાલમ દિવ્યતનો ઘનશ્યામ મહદ સરે પેલાયત પ્રસિદ્ધ પ્રૌઢપતિ માદયંસ સબ हिमेरायत ऐसे ही परम गुरु मद शांत सदरूपयनोपम सकृतयंस सेवित विभूति कर्णनिरूपम षोडश चिन संयुक्त तनोदर जय परबल विभूति षोडश संयुक्त कला कटदश जिनो कल ऐश्वर्य जिनो महाद मनोरथ पुरे मन का करण जोग जड़वेश प्रगट किए ज्ञान कड़ंका भुवन त्रिय अहंकार ज्ञान गम अद्भुत अनंतयंस विखरे हो मिलनपति तय करन जुथ उपजावन आनंदयहमेव करुणामय करता शरणे लय सबयांश अनंत जन्मय गहरता ये निर्मल तनोयांश वांश में ताय मिलायत अंश के तो नहीं कर्म कर्म सब ताय छोड़ायत ऐसे ही परम गुरु प्रगट सजन सुख गजतनोदर श्रीमत कुबेर सर्वाग्न गति परसे चराचर जहाँ जहाँ परम गुरु प्रगट समीपना रणनीज दासा जुग जग महाजन वीत करन विज्ञान प्रकाश
माद्यं प्रणमाम्यहं तम् रचनानुमेय सर्वज्ञ पुरुष पुराण देवासुरनम्रतारे प्रणव्य कर्तारमाद्यं प्रणमाम्यहं तं वात्सल्यवत्वा दथनेति मत्वाद सर्वे समायासन पक्षपात योगस्य यः कर्मफलस्य दाता कर्तारमाद्यं प्रणमाम्यहं तम् शरदृष्टो रचनानुमेय सर्वज्ञएकः पुरुष पुराण देवासुरेणामृतारे प्रणव्य कर्तारमाद्यं प्रणमाम्यहं तम् वात्सल्यवत्वादथनीति मत्वाद सर्वे समाया सनपक्षपात योगस्य यः कर्म फलस्य दाता माद्यं प्रणमाम्यहं तम् जोड़ी हाथ पाए प्रेमथी सौलागिए शरणामणे साचो तमारो हृदयથી જે આશ્રયાવ્યો આપ પાસે શરણમાય બનાવજો પરમ ગુરુએ આત્માને બોલો શાંતિ સાચી વળી કર્મનાયો કરીને જે કોળમાં અવતરે ત્યાં પૂર્ણ પ્રેમે પરમ ગુરુ આપની ભક્તિ કરે લક્ષ 84 બંધનોને લક્ષમાં લઈ કાપજો પરમ ગુરુએ આત્માને બોલો શાંતિ એ સુખ સંપત્તિ સુવિચારને સત્ય કર્મનો દેવાસો જન્મો જન્મ સત્સંગતિ કીર્તાર પાર પાર આલોકને
રામ પ્રેમ રગ રગ વ્યાપજો પરમ ગુરુએ આત્માને શાંતિ સાચી મળે ભોગ કે સુખ સ્વર્ગના આશા રે વિનતી જો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભગવતી સાચું બતાવી રૂપ શ્રી કૈવલ હૃદય આપજો પરમ ગુરુએ આત્માને શાંતિ સાચી આપજો પરમ ગુરુએ આત્માને શાંતિ સાચી આપજો પરમ ગુરુએ બોલો બધા આત્માને શાંતિ સાચી આપજો જે પુષ્પ છે ને કરુણા પ્રભુ જય આરતી આરતી પૂર્વક આરતી આરતી કારણ ચરણ ત્રિલોકમ પ્રભુ અખંડ પ્રભુ જ્ઞાન સંશય ખોટા લેશો ખોટા શરણ શરણ પ્રભુ જય કરુણા કરુણા સાગર નામ તમારું પ્રભુ ચલ પદવાસી શરણાગત ને જલ્દી આપી દો બધા શરણાગત ને શ્રી બતાવી પ્રભુ જય કરુણા પ્રભુ જય નમઃ શ્રીમદ કરુણા સાગર મહારાજ કૈવા
નિગાહ રખો મહેરબાન શ્રીમદ કરુણા સાગર મહારાજ કી, કૈવલય ધામ કી જય, શ્રી અવિચલદાસજી મહારાજ